એકા સોસાયટીની બાજુમાં લગભગ 4-5 સ્ટેન્ડ આવે છે. અમે આજે અમારી ટીમે રૂબરૂ લેવા મોઢે રૂમાલ બાંધી રૂબરૂ લેવા ગયા ત્યારે ખબર પડી અમને દારૂ આપ્યો એની. અને રથયાત્રા જેવું પવિત્ર હોય, બંદોબસ્ત એટલો બધો હોય છતાં એની હિંમત કેટલીક દારૂ રાખે. અને એસપી સાહેબ અને પીઆઈ સાહેબ બે ખરેખર નિષ્ઠાવાન છે. પણ દારૂ મળે એવી એક વસ્તુ નથી. આ બાબતે ખરેખર કડક દારૂબંધીનો અમલ થવો જોઈએ. ગુજરાતમાં દારૂ બંધ છે તો કડક દારૂબંધીનો અમલ થવો જોઈએ મારી માંગણી છે. સાહેબને પણ કહું છું કે કડક દારૂબંધી વારંવાર રેડ પાડે જ છે સાહેબ, એમાં કોઈ વાંક નથી. પરંતુ વધારે આ લોકો વેચે નહીં અને એ લોકોને કદાચ ખાલી કરીને જમીનો સરકારી જમીનમાં એ લોકો રહે છે. આ લોકો જેટલા ગુપ્તેગરો સરકારી જમીનમાં રહે છે અને જમીન પણ ખાલી કરવામાં આવી વિનંતી છે. શિહોરમાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે એકતા સોસાયટીની બાજુમાં. એ વિસ્તાર મોટું નગર, ગરીબ લોકો રહે છે, કેટલી બેનો વિધવા થઈ છે, પોલીસનો દારૂ મળતો નથી. અમે આજે રૂમાલ બાંધી અને રૂબરૂ લેવાય છે. અમને મળ્યો દારૂ બધા બધા કાઢતા અમને દારૂ મળે છે, આ દેશી દારૂ. તમારા સ્ટાફમાં પણ દારૂ મળ્યો નહીં. એટલે અમારી વિનંતી એવી છે કે દારૂ તાત્કાલિક પકડાય અને આ લોકોની અમે કાર્યવાહી કરવામાં. ગરીબ માણસો નહીં રહે છે તો મને મળતો હોય દારૂ ત્યાં પડે ત્યાં બાજુમાં આડા હાલે છે નથી ક્યાંથી લેવા ભાઈ ઢેલાના બોડી ને ઢેલો બોડી બરોબર છે. આ દારૂ દેશી હા બસ. પણ અત્યારે બીજું કે અમને દારૂ મળે છે ડિસ્ટાફ નથી મળતો, સંપૂર્ણ બંધ થાય. માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત વિકાસ મંચ ગુજરાત રાજ્ય. આજે શિહોરની અંદર અમારી ટીમ દ્વારા દારૂ લેવા ગયા, દેશી દારૂ, જ્યાં પોલીસે એમ કે મળતો નથી. અમે ગયા એકતા સોસાયટીમાં ભાઈ બુટલેકરના ઘરે તો અમને દારૂ મળ્યો. અમે મોઢે રૂમાલ બાંધેલો એટલે મળ્યો. પહેલાં મોઢે રૂમાલ બાંધ્યા વગર ગયા હતા તો દારૂ ન આપ્યો. મોઢે રૂમાલ બાંધીને ગયા પછી દારૂ આપ્યો એમને. એટલે મારી કહેવાનો એવો મતલબ છે કે જિલ્લાના પોલીસ વડાશ્રી નિષ્ઠાવાન હોય, પીએસશ્રી પણ નિષ્ઠાવાન છે, પરંતુ છતાં દારૂ વેચાય છે એ ગંભીર બાબત છે. ગુજરાત સરકારમાં દારૂબંધી છે તો આટલી કડક દારૂબંધીમાં રથયાત્રાનો સમય છે, કડક દારૂબંધીમાં જો આ દારૂ વેચતો હોય તો બીજા ખરેખર આ લોકો કેટલી ઓલી છે એની. એટલે મારી નમ્ર વિનંતી બે હાથ જોડી એસપી સાહેબને અને પીઆઈ સાહેબને બેની વિનંતી છે કે આ સ્ટેન્ડ બંધ કરાવો. ગરીબ માણસો કેટલાય વિધવા બહેનો થઈ છે, લોકો મજૂરો છે, 500 રૂપિયાનું કામ કરે 300 રૂપિયાનું પી જાય. આ બાબતે ખરેખર આ ગંભીર બાબત છે. માનવતાની દૃષ્ટિએ આ દારૂ બંધ કરાવવો જોઈએ ખરેખર.